દ્વારકામાં મુન્નાભાઈ એમબીબીએસ સામે જિલ્લા પોલીસની સ્ટ્રાઇક 13 દિવસની ડ્રાઈવમાં ઝડપાયા 18 નકલી તબીબો। આ તમામ બોગસ ડોક્ટરો પાસે તબીબી પ્રેક્ટિસ માટેનું કોઈ માન્ય લાયસન્સ નહોતું। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી તબીબો પાસેથી દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। ડ્રાઈવ દ્વારા 13 દિવસમાં 18 મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડવામાં આવ્યા છે। દ્વારકામાંથી જેઓ કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા, આ તમામને પકડી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ મેડિકલના સાધનો અને દવાઓ જપ્ત કરવામાં આવી છે। રાજકોટ એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર કટોચને ભ્રષ્ટાચારના પગલે દૂર કરવામાં આવ્યા। ડિરેક્ટરનો ચાર્જ જયપુર એમ્સના ડિરેક્ટરને અપાયો હતો। જો કે ઘણા સમય બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પુડુચેરીના ડોક્ટર દોરાઈજનની વરણી કરી છે। પુડુચેરીમાં જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડોક્ટર LN દોરાઈજનને એમ્સ રાજકોટમાં ડેપ્યુટેશન પર ડિરેક્ટર તરીકે સેવા આપવા હુકમ કરવામાં આવ્યો છે।